જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધની સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીજને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે તે આ ઇલમ મિજલસના કામકાજના અંદર જે ખિદમત કરે છે તેઓ બધાનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, ઇલમ મિજલસના બધા ખિદમતગારો, આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજલસની ગોઠવણ કરી એને સંભાળી, જે લોકોએ ફરમાન મુબારક વાંચવાના વારા લીધા, ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા અને વાયજો કરી, એ બધાને ઘણી ઘણી મુબારકી આપું છું. બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. મોલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મોલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. મોલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. મોલા ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. ખિદમત દરમિયાન પરોક્ષ કસોટી ના નાખે. આમીન. મોલા વધારે ખિદમત આપે. આમીન. ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મોલા જગતભરના તમામ ઇસ્માઇલીઓને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. રેકોર્ડિંગ થાય છે એટલે ઇન્શાઅલ્લાહ ફ્યુચરમાં બી સંભળાશે તો એ સારું. ઓક્ટોબર 25, 2024, ઇલમ નિજાલિસ નંબર 1195, માય વાઇઝ નંબર 501. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો હવે જે આપણે 15 મિનિટની પ્રસ્તાવના વાંચતા હતા એ હમણાં નહીં વાંચીએ. ઇન્શાઅલ્લાહ 2 રેતુહીના પાઠ સાંભળીશું અને વધારે સમય વાયજ માટે અને ક્વેશ્ચન આન્સર માટે આપીશું અને છેલ્લે પણ પૂર્ણાવતીના અંદર એક ફરમાન મુબારક અને આપણે દુઆ આપીશું. તો બધાને રિક્વેસ્ટ છે કે ધ્યાનથી સાંભળે, ઘરે અને કમ્ફર્ટેબલ જગ્યા હોય તો નોટ પેન લઈને બેસે. તો આજે શું ઇલમ બોલાય છે સ્ટાર્ટિંગથી, તો એના પર આપણે ફોકસ કરીએ અને જ્યારે ક્વેશ્ચન આન્સર થાય ત્યારે આપણે આગળ આવીએ. ઇલમ કેવું લાગ્યું અને કાંઈ સમજમાં ના આવ્યું હોય, વધારે જાણકારી જોઈતી હોય તો એ બારાના અંદર આપણે વાતચીત કરીએ. બરાબર? તો પર્ટિક્યુલર વાઇઝ પર ફોકસ કરીએ. વાતચીત થાય ત્યારે તો એ બારાના અંદર આપણે વાતચીત કરીએ. અને બીજું જાણ કરવાનું છે કે હવે આપણે ઇંગ્લિશના અંદર કોશિશ કરી હતી પણ એટલા બધા મેમ્બરો બી નથી અને સિનિયર લોકોના ફોન, ટેક્સ્ટ, મેસેજ આવે છે કે અમને કાંઈ ખબર ના પડી. તો હવે આપણે જે ઇંગ્લિશનું જે વાયદનું છે એ કદાચ શનિવારે રાખીશું, પણ હમણાં આપણે નક્કી નથી કર્યું. કદાચ રાખીશું તો શનિવારે રાખીશું. તો જે બી પોતાના ફેમિલીના અંદર અને જે હાજરીન ઇલમ મિજલસના ભાઈ બહેનો પાછળથી રેકોર્ડિંગ સાંભળશે તો એમને ઇંગ્લિશના અંદર ફરમાન વાંચવામાં અને ફરમાન યાદ કરીને બોલવામાં અને ઇંગ્લિશ વાઇઝના અંદર ક્વેશ્ચન આન્સર હોય વાઇઝ, તો એમાં ઇન્ટરેસ્ટ હોય તો મુંદિરાબેન એટલાન્ટા એમનો કોન્ટેક્ટ કરે. બીજું કે પહેલા આપણે 2 કલાકની ઇલમ નિજાલિસ હતી, હવે આપણે મંડે ટુ થર્સડે, સોમવારથી ગુરુવાર 1.5 કલાક કરીએ છીએ. પણ હજુ શ્યોર નથી, પણ આપણે કદાચ વિચારી રહ્યા છે કે પાછી આપણે 2 કલાક કરીએ જેવી રીતે શુક્રવાર હોય છે એ રીતે. તો વાઇઝ કરવા વાળાને થોડું 12 જણા વાઇઝ કરે છે એટલે થોડું વધારે ટાઈમ મળે અને વાઇઝ કરવા વાળા બી એટલા હિંમત વાળા થાય કે એ એમની વાઇઝ પછી અડધો 1 કલાક ક્વેશ્ચન આન્સર માટે હાજરીન ઇલમ મિજલસના ભાઈ બહેનોને મોકો આપે. તો આપણે એ રીતે હમણાં વિચારી રહ્યા છીએ અને ઇન્શાઅલ્લાહ
કદાચ 15 દિવસ કે મહિના પછી આપણે બેતુલ ખ્યાલની વાઇટ બી અઠવાડિયામાં એ કરીશું. સદરી મા બાપના રેતુના 2 પાઠ સાંભળીએ. રે તું હી મારા સાચા સાહિયા પિયુજી તું હી નાતિન નામ ને ઠામ હૈ ના બિન નામ ને ઠામ રે નાતિન નામ ને ઠામ હૈ ના બિન નામ ને ઠામ રે જો લો નામ ન કહીએ જો લો નામ ન કહીએ તો સબ વાકે હૈ નામ રે સો સબ વાકે હૈ નામ રે તો સબ વાકે હૈ નામ રે. તો બુદ્ધ નિરંજન ના અંદર કે સદરી બાબા ફરમાવે છે રે તુહી ઓ મારા સાચા સાહિયા પીયુજી તુહી. તો ના તીન નામ ને થામ હે. તો મૌલા માટે કે છે કે એનું કાંઈ નામ નથી, એટલે કે જે નૂર જે નિરંજન નિરાકાર છે, અલખ અનામી છે. અનામી એટલે કે નામ વગરનું. એને કોઈ નામ બી નથી, કોઈ જગ્યા બી નથી પર્ટિક્યુલર કે અહીંયા જ રહે છે બીજે નથી રહેતો, એવું નથી. ના બિન નામ ને થામ રે, અને નામ વગરનો બી નથી અને જગ્યા વગરનો નથી એવું બી નથી. કારણ કે રહીમ, રહેમાન, અલ કરીમ એ બધા ખુદાના જ નામો છે. અલી અને ખુદા તો સબ ફોર में बसता, તો દરેક જગ્યાએ વસેલો બી છે. જો લો નામ ન કહીએ તો સબ વાક્ય હૈ નામ રે. તો અહીંયા ટ્રાન્સલેશન થોડું અલગ છે કે તેના અમુક અમુક નામ જો ન લેવામાં આવે તો બધા નામ તેના જ છે. પણ મારું ટ્રાન્સલેશન થોડું અલગ છે કે જો લો નામ ન કહીએ તો સબ વાક્ય હૈ નામ રે. એટલે ફક્ત મૌલાનું જે મુબારક નામ છે, ઇસ્મે આઝમ પણ છે, તો ત્યાં સુધી અટકી ના જઈએ તો પછી એ નામનું જે બાપુની સ્વરૂપ છે એટલે કે નિરંજન નિરાકાર છે એની ખબર પડે. એટલે મૌલાએ ફરમાયું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે. તો આ ફરમાન મુબારકના અંદર શું માયના થઈ કે જાપ છે એ માધ્યમ છે, થ્રુ એના થકી નૂરને જોવાનું છે. તો નૂર અલગ બાબત છે, એ એનાથી પણ ઉપર છે. જેવી રીતે બેતુલ ખ્યાલના ફરમાન મુબારકના અંદર ખુદાબીન હજરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાયું કે તમે અમારું નામ લો એટલું બસ નથી, પણ અમને ફાર્મમાં લાવો. બીજી બાજુ મૌલાએ ફરમાયું કે તમે ફક્ત બેતુલ ખ્યાલમાં ના રહેજો, અમારા ધ્યાનમાં રહેજો. એટલા માટે હાજર જુમાના ધની ખુદાબીન નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ ફરમાવે છે કે બોલ, ખાલી બોલ નહીં, બોલ અને એના અર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. બરાબર? તો જે નૂર છે, જે અર્થ છે, જે બધાથી ઉપર છે, તો એ નિરંજન નિરાકાર છે. કારણ કે બેહદ છે, એની કોઈ લિમિટ નથી, એને કોઈ પણ ચીજના અંદર બાંધી શકાતું નથી, વખાણના રીતે કે કોઈ બી રીતે. બોલાએ ફરમાયું કે તમે બ્રહ્માંડોનો વિચાર કરો, યુનિવર્સનો, તો કદાચ 2000 બ્રહ્માંડ હોય તો ખુદા એનાથી પણ પર છે. શક્તિ માટે વિચાર કરો, એનર્જી માટે વિચાર કરો, શક્તિ માટે વિચાર કરો, પાવર માટે,
તો બધી શક્તિઓથી એ પર છે. તો એના માટે આપણે કહીએ છીએ કે ખુદા બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ છે, કોઈ હદ નથી. રે તું હી મારા સાચા પાહિયા, પિયુજી તું હી मौला रंग बबो रंग है और रंगे रंग दिखाय रे, मौला रंग बबो रंग है और रंगे रंग दिखाय रे, जब लुए न दृष्टि करे, जब लुए न दृष्टि करे, रंगे रंग समाय रे, रंगे रंग समाय रे, रंगे रंग समाय रे. તો ખુદા પોતે છુપો ખજાનો હતો, ત્યારે કાંઈ જ નહોતું, અને ખુદાને ઈચ્છા થઈ કે હું જાહેર થાઉં, એટલા માટે કે લોકો મને ઓળખે, મારી ઇબાદત કરે અને મારામાં સમાઈ જાય. તો કાંઈ નહીં હતું તો પછી બધી રચના ક્યાંથી થઈ? તો એ ખુદાના નૂરમાંથી જ રચના થઈ, બરાબર? તો જે ખુદાના નૂરમાંથી જે આખી કાયનાતની રચના થઈ, તો પશુ પંખી માનવજાત હ્યુમન બીંગ અને આખી સૃષ્ટિની રચના થઈ, એ ખુદાનું નૂર છે, એ રંગ છે. પણ એ રંગના અંદર એ પોતે છુપાયેલો છે નિરંજન નિરાકાર રૂપે. તો મૌલા રંગ ભગો રંગ હે, એ એની કુદરતના અંદર. ખુદા તો સબ ફોર में બસતા, અને સૌથી નજીકનું ઠેકાણું છે કે મોમનના દિલના અંદર વસે છે. 7 જમીન અને 7 આસમાનમાં મોલાએ ફરમાવ્યું કે અમે નથી સમાઈ શકતા, પણ મોમનના દિલમાં આરામથી રહી શકીએ છીએ. એટલે કે મોમનનું દિલ એવું થઈ ગયું, મુશરક મન તો કાફર કહીએ, મોમન દિલ કુરાન, મોમન દિલ ફરમાન, એનું દિલ ઇલમ થઈ ગયું. અને એવા દિલના અંદર મૌલા બિરાજમાન છે અને રોશન થાય છે, પ્રગટ થાય છે. તો મૌલા રંગ ભગો રંગ હે. આ જે એની સૃષ્ટિ છે, કાયનાત છે, દરેક એની રચના છે, એના અંદર એ રંગના અંદર એ રંગ સમાયેલો છે. ઓર રંગે રંગ દિખાય રે. અને આ પોતાની સૃષ્ટિના અંદર અને આપણા હૃદયના અંદર એ પોતાનો રૂહાની જલવાઓ બતાવે છે. જે પીર સદરજી મા બાપે ફરમાયું કે પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા, કે મારું જિસમ અને સમસ્ત બ્રહ્માંડ ખુદાઈ નૂરથી. તો પીર સદરજી મા બાપને જયારે આ ચીજ રોશન થઈ, એમના ઘટના અંદર નૂર રોશન થયું, તો એમણે ફરમાવ્યું કે પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા, મારું જિસમ અને સમસ્ત બ્રહ્માંડ યુનિવર્સ એ મૌલાના નૂરથી ભરપૂર છે. જબ લુ એને દ્રષ્ટિ કરે, રંગે રંગ સમાય રે. જ્યારે એ જોવાની દ્રષ્ટિ પેદા થાય કે મારા હૃદયના અંદર અને સમગ્ર સૃષ્ટિના અંદર ખુદાનું નૂર જ પથરાયેલું છે, ત્યારે ખબર પડે કે રંગે રંગ સમાય. દરેક એની કાયનાતના અંદર એ સમાયેલો છે. અને આપણો રૂહ રંગે રંગ સમાય. આપણો રૂહ એક રંગ છે, અને ખુદાના રંગના અંદર એ રંગાઈ જાય છે, એના અંદર સમાઈ જાય છે, એક થઈ જાય છે. એ દ્રષ્ટિ ક્યારે ખુલે? સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે, એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. તો આજે અલહમદુલિલ્લાહ સવારે જમાતખાને ગયો તો પછી એક ભાઈ સાથે ઉભો હતો, તો એમણે મને કીધું કે રોજ जमात खाने आना चाहिए, सुबह रोज जमात खाने आना चाहिए. मुझे अल्हम्दुलिल्लाह सच बात है. પછી મને કહે છે કે રોજ जमात खाने आओ, सुबह बरकत लेके जाओ, इधर आओगे तो सारे काम हो जाएंगे. अल्हम्दुलिल्लाह बराबर श्योर हो जाएंगे. मौला पे ईमान होना चाहिए. लेकिन कहने के लिए मौला से प्यार करते हुए इसलिए आना है
પછી મેં કીધું कि मैं तो मौला से व्यापार नहीं करता हूँ, कुछ भी नहीं मांगता हूँ, सिर्फ मोहब्बत चाहिए उसकी, राइट। और जो मोहब्बत करने वाले मांगा नहीं करते, और ये तो नहीं मांगोगे तो भी वो बाहर रखने वाला नहीं है। ज्ञान में पीर माँ बाप ने फरमाया कि स्वामी मारो एवो कि कोई नो ना राखे बाहर, स्वामी ने आलो एक વાર તો સ્વામી આલે 100 વાર। એક બાપના 2 ફરજંદ હોય, એક બેટો ખિદમત નથી કરતો અને 100 રૂપિયાની માંગણી કરે છે, અને બીજો બેટો છે એ ખિદમત કરે છે અને કોઈ પણ ચીજની માંગણી નથી કરતો, ત્યારે વિચાર કરો। પછી મોલા કીધું વિચાર કરો કે કયો બાપને કયો બેટો વહાલો લાગશે? તો અલબત્તા એ વહાલો લાગશે કે ફક્ત ખિદમત જ કરે છે પણ કોઈ ચીજની માંગણી નથી કરતો। તો મોહબ્બતના અંદર કોઈ લેવડ દેવડ નથી, કોઈ વેપાર નથી, મોહબ્બતનું નામ જ છે સેક્રિફાઈસ, બરાબર। તો એવા જીવોને મૌલાની મોહબ્બત મળે છે। તો કેટલી બ્યુટીફુલ વાત છે। તો સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે। તો પીર સદર સાહેબની એ બાતુની આંખ અને કાન ખુલી ગયા તો ફરમાવ્યું કે પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા, મારું જીસમ અને સમસ્ત બ્રહ્માંડ યુનિવર્સ મૌલા તારા નૂરથી ભરપૂર છે, ચરાચર છલો ભરેલું છે। તો અલ્હમ્દુલિલ્લાહ, તો લોકોની મુલાકાત થાય છે, વાતચીતો થાય છે, તો સર્વે વખાણ અલ્લાહ માટે છે જે સગલી મખલુકાતનો પરવદિગાર છે, અને હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલીની છે। તો એક ભાઈ કહેતા તમે જ્ઞાન બોલો છો તો બહુ સારું લાગે છે, જમાત બહુ ઇન્સ્પાયર થાય છે। તો બીજું શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, બધી મોટાઈ મૌલાની છે અને સર્વે વખાણ મૌલા માટે છે। આ તો એની બહુ મોટી મહેરબાની છે। ને તો આ અવાજ અને આ રાગ માટે દાઉદ પૈગંબર જે રાજા બી હતા દુનિયાબાને અને પૈગંબર હતા, તો એમને જયારે પૈગંબરી મળી તો એમની જમાતને પોઈટ્રી સાંભળવાનો શોખ હતો, કાવ્ય સાંભળવાનો, એટલે કે ગાઈને સંભળાવો અમને ઇલમ, વાંચીને ને બોલીને નહીં સંભળાવો। તો દાઉદ પૈગંબરે કોશિશ કરી તો લોકો એમનાથી દૂર ભાગી ગયા, બહુ કોશિશ કરી પણ કાંઈ મેળ પડ્યો નહીં। પછી મૌલા પાસે અરજ કરી કે આ ખુદા કે તે મને પૈગંબર બનાવ્યો છે અને લોકોને નસીહત કરવા કીધું છે, પણ લોકો તો મારાથી દૂર ભાગે છે। તો ખુદાએ ફરમાવ્યું કે કેમ દૂર ભાગે છે? કે લોકો પોઈટ્રી ના રીતે સાંભળવા માંગે છે કે ગાઈને સંભળાવો, અને હું બોલું છું તો મારો અવાજ કર્કશ છે, સારો નથી, તો લોકો મારાથી દૂર નાસી જાય છે। તો બહુ ગિર્યા જ્યારે તોબા કરી ત્યારે ખુદા એમના પર રાજી થયા અને એમને મીઠો અવાજ આપ્યો। તો અસ્તગફિરુલ્લાહ અને શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કે આપણે લાયક નથી, અને મૌલાના શુક્ર છે કે આપણને વગર માગે મળી ગયું છે। તો મૌલાના લાખ લાખ શુક્ર છે। તો આજે સવારે જમાખાનામાં એક 10 વર્ષની છોકરીએ તસ્બીહ પઢાવી, માશાઅલ્લાહ, તો બહુ ખુશી થઈ અને મેં એને એના ડેડીને મુબારકી આપી। તો મેં છોકરીને અને એના ડેડીને બહુ મુબારકી આપી ને બહુ દુઆ આપી। તો મેં કીધું બેટા સ્કૂલ નહીં આજ? કે સ્કूल है। तो माशाल्लाह स्कूल भी है, फिर भी सुबह जमात खाने आए माशाल्लाह। તો કઈ ટાઈમ ટેબલ બનાવ્યું છે બરાબર, બચ્ચાઓનું આરામનું, એ લોકોની મધર ફાધરે તો પોતે બી વહેલા સુઈ જતા હશે, મોડી રાત સુધી ટીવી નહીં જોતા હશે, બચ્ચાઓને સુવાડતા હશે, ત્યારે સવારે એવરી ડે જમાત ખાને આવે છે, બોલો, સ્કૂલ હોય તો બી। તો માશાલ્લાહ બહુ પ્રાઉડ ફીલ થયો અને બહુ દુઆ આપી, અને મેં કીધું તું એક્ઝેમ્પલરી છે, દ્રષ્ટાંતરૂપ છે બીજા બચ્ચાઓ માટે। તો એવી રીતે ટાઈમ ટેબલ સેટ કર્યું હશે ને બચ્ચાને આરામ માટેનું, સ્કૂલનું, અને મા બાપો એ રીતે કરીને બતાવે છે। તો ખુદાબી નૂર મૌલાના શાહ કરી માદરીમાં મેં ફરમાવ્યું બચ્ચાઓ માટે કે મા બાપો પોતે અમલ કરીને બચ્ચાઓને બતાવે અને એ જોઈને અનુભવથી શીખે છે। તો આપણે પોતાનું બી અને બચ્ચાઓનું બી એ રીતે ટાઈમ ટેબલ બનાવીએ કે બીજી બધી એક્ટિવિટી ફિકર ના કરીએ, 2 ટાઈમ જમાતખાનું બરાબર સાંભળીએ, એમનો આરામ, સ્કૂલ આ બધું સંભાળીએ અને મૌલાના હાથમાં સુપ્રત કરીએ। તો મૌલા રહીમુર રાહીમીન છે, મૌલા ઈચ્છે છે દરેક રૂહાની બચ્ચાઓ માટે કે નિયમિત જમાતખાને આવે, અને મૌલા એનાથી બહુ રાજી છે। અને યંગ વોલેન્ટિયરને ઘણા લોકો બહુ યંગ વોલેન્ટિયરો હોય છે, સવારે 3 વાગે 3:30 વાગે ડ્યુટી આપે છે। તો માશાલ્લાહ 20-25 વર્ષની 25 વર્ષની ઉંમરવાળા, તો એમને બી બહુ મુબારકી આપી અને કીધું કે તમારા બીજા ફ્રેન્ડોને પણ પ્રોત્સાહિત કરો જમાતખાનાની હાજરી માટે, ઇબાદત બંદગી માટે, ઇલ્મ હાંસલ કરવા માટે, ખિદમત માટે।
तो कि सर मैं कर रहा हूँ, तो माशाल्लाह બહુ દુઆ આપી, બહુ ખુશી હતી. જમાતખાનામાં એન્ટર થયો એટલે એક બેન રોજ દરવાજો હોલ્ડ કરીને 3:30-4 વાગે ઉભા હોય છે. તો મોટી ઉંમરના मैं तो रूढ़ा ऋषिश्वरो रूढ़ा मुनिवरो आपके लिए फरमाया, तो इतना खुश है, आंखों में आंसू આવી ગયા. તો માશાલ્લાહ બહુ. પછી એક માજી છે, એમનું નામ જ છે મોતીબેન. તો જમાતખાને આવે છે, બહુ મોટી ઉંમરના છે, 80 વર્ષના 80 વર્ષના હશે. એક બી દિવસ જમાતખાને ના દેખાણા તો પછી પૂછ્યું, માજી તબિયત કેમ છે? કે થોડી તબિયત નરમ હતી. હું કાંઈ વાંધો નહીં, સુખ દુઃખ તો પિંડણી કો આવના અને જાવણા વીરા, પણ હૃદય થકી સદધર્મ ન વિચારીએ વીરા. સુખ અને દુઃખ પિંડ શરીરને આવે છે અને જાય છે, પણ દિલમાંથી આવો મૌલા ના વિસરાઈ જવો જોઈએ. જો કદાચ તમે બીમારીના બિછાના પર પડ્યા હો તો પણ તમારી ઇબાદત છોડતા નહીં. જ્યાં સુધી તમારા તનમાં પ્રાણ છે ત્યાર સુધી તમારી ઇબાદત છોડતા નહીં. હંમેશા ખુદાની ઇબાદત કરજો. હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા. મોહમ્મદ રગતપીતનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જો સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તેને તે દિલ ઉપર લાવતો નથી. તો બહુ ખુશ થયા. સંભળાવ્યું તો બહુ ખુશ થયા કે ના, હું તો મોલાની મહેરબાની થી યા અલી શુક્ર. મને થોડા વર્ષો પહેલા એક ભાઈએ મને સવાલ પૂછ્યો હતો કે મારા વાઈફ પ્રેગ્નન્ટ છે અને બેતુલ ખાનના મેમ્બર છે, તો આવી હાલતના અંદર છેલ્લા મહિના જાય છે તો પછી બંદગી કરવી કે ના કરવી. તો મેં કીધું, અગર તમે બંદગીની માયના એ કરતા હો કે બેતુલ ખ્યાલની બંદગી જે વહેલી સવારની 4 થી 5 ની છે, બરાબર, તો એના અંદર એક આસન લેવું પડે છે, બેઠક લેવી પડે છે અને બંદગીની પ્રેક્ટિસ કરવી પડે છે, રાઈટ. તો આ પ્રેગ્નન્સીની હાલતના અંદર છેલ્લા મહિના જતા હોય તો એ બેઠક લેવું મુશ્કેલ છે. તો મૌલાએ બેતુલ ખ્યાલના ફરમાનના અંદર ફરમાવ્યું છે કે મારી રૂહાની દીકરીઓ ગર્ભવતી હોય, પછી મૌલાએ જગ્યા કીધું તમને બહુ શરદી થઈ ગઈ હોય તો તમે બંદગી ના કરો. એટલે કે બેઠક કરીને જે બંદગી કરવાનું, બોલ અને બોલના અર્થ પર કોન્સન્ટ્રેટ કરવાની વાત છે, એના માટે મૌલાએ ના પાડી. પણ આપણે ફરમાન ઇલમ જ્ઞાનનો અભ્યાસ નથી કર્યો હોતો એટલે આપણને સમજ નથી આવતી. પણ ઇબાદત શબ્દ માટે મૌલાએ શું ફરમાયું કે જો કદાચ તમે બીમારીના બિછાના પર પડ્યા હો, Joining meeting now. કોઈ આસન પર્ટિક્યુલર લઈને બંદગી કરવાની, પણ સુતા સુતા આરામથી તમારો જે બોલ હોય ઇસ્મે આઝમ એનું રટન કરો, એના પર કોન્સન્ટ્રેટ કરો. દાખલા તરીકે તમારો બોલ છે યા અલી, તો સુતા સુતા આરામથી હૃદયના અંદર બોલો, એલાર્મ રાખીને બેડના અંદર સુતારો, યા અલી જીકર રાખો. એના અંદર ક્યાં તકલીફ પડવાની છે? કારણ કે માણસ જીવે છે ત્યાર સુધી એનું મગજ તો કામ કરે જ છે ને. અગર શારીરિક તો માણસ જ્યાં સુધી દુનિયામાં જીવે છે અને તંદુરસ્ત હોય છે, એનું મગજ કામ કરે છે, ત્યાર સુધી વિચારો તો આવે જ છે ને. દુનિયા, કુટુંબ, સમાજ, પરિવાર, નોકરી, ધંધા, ઘરનું કામકાજ, બધા વિચારો આવે છે. તો ખુદાનો વિચાર કેમ ના કરી શકીએ આપણે? બરાબર. તો આ ચીજો આપણે સમજવાની છે, બરાબર. તો એક જમાતના માશાલ્લાહ બધા જમાતખાના મૌલાના ઘર જ છે અને જમાતખાનું ખુદાનું ઘર છે. પણ એક પર્ટિક્યુલર મુખી સાહેબ કામડિયા સાહેબને મેં બહુ મુબારકી આપી અને કીધું દરેક જમાતખાના ખુદાનું ઘર છે, પણ પર્ટિક્યુલર આ જમાતખાનાની વાત કરું તો અહીંયા રોશની બહુ છે. એક સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન ફીલ થાય છે, બરાબર. તો અને બધી ક્રિયાઓ બહુ આરામથી થાય છે, શાંતિથી થાય છે, કોઈ ઉતાવળ નથી અને જમાત બી બહુ સુકૂનથી ઇબાદત બંદી ગુજારે છે. દરેક ધાર્મિક ક્રિયાના અંદર ભાગ લે છે, ફરમાન, ગિનાન, તસ્બીહ. અને અલ્હમ્દુલિલ્લાહ તમે મુખી સાહેબ કામડિયા સાહેબના ચહેરા પર બી એટલી ખુશી છે, તો જમાત બી બહુ ઇન્સ્પાયર થાય છે, તમને જોઈને ખુશ થાય છે. તો મુખી સાહેબ કામડિયા સાહેબ એકબીજા સામે જોઈને બહુ ખુશ થયા, હસવા લાગ્યા, તો થેન્ક યુ કરવા લાગ્યા. મને થેન્ક યુ તો અમારે કેવું જોઈએ. તો બહુ બ્યુટીફુલ વાતો છે.
એક ભાઈએ મને ફોન કર્યો હતો, તો એક ભાઈનો સવાલ છે હમણાં કે ઇસ્માઇલી મઝહબનો કોન્સેપ્ટ શું છે વ્યાજ માટે, ઇન્ટરેસ્ટ માટે. તો આપણે નેક્સ્ટ ટાઈમ ઇન્શાઅલ્લાહ એ સવાલનો જવાબ આપીશું. અને એક ભાઈએ મને હજુ બી જે લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી કે મોહમ્મદ જમાત, મારું માનવું છે કે પીર હસન કબીરદીન સાહેબના સમયે શહીદ ઇમામ સાહેબ બોલ્યા હતા. તો દરેકની પોતપોતાની વિચારસરણી છે. અને મને જે મેં વાત કરી હતી કે મને 3 ગ્રુપમાંથી નીકાળી દીધો હતો, તો પછી એ ગ્રુપના એડમિનનો મારા પર મેસેજ આવ્યો હતો કે સોરી કરીમભાઈ, મારે બીજાના લીધે આમ કરવું પડ્યું, તેમ કરવું પડ્યું. એ કાંઈ વાંધો નહીં, ચલો આપણે દુઆ આપીએ એમને. તમારો ટેક્સ આવ્યો તો મને સારું લાગ્યું, બરાબર. પણ મારી વિચારસરણી હજુ એ જ છે, અને દરેકની વિચારસરણી છે, અને દરેકને પોતાની વિચારસરણી રજૂઆતનો હક છે. કોઈની વિચારસરણીના કારણે આપણે એમની સાથે એવી રીતે બિહેવ કરીએ તો એ યોગ્ય નથી, બરાબર. તો હજુ એક બીજા ભાઈનો બી ફોન આવ્યો હતો, તો એ પર્ટિક્યુલર જે મોહમ્મદ જમાતને મારું એ માનવું છે કે સૈયદ ઇમામ સાહેબ પીર હસન કબીરદીન સાહેબના સમયે બોજાતા, અને મારે એની પાસે પ્રૂફ છે. સૈયદ ઇમામ શાહની જે ગિનાની કિતાબ છે મોમન ચેતામણી, એ સિદ્ધપુરના જે મોમિન, એ મોમિન પરથી મોમન થઈ ગયું, મોમના થઈ ગયું, એને ચેતવણી આપીને એ ગિનાની બુકના અંદર એમ છે કે પીર હસન શાહે અમને એ ઘર દેખાડ્યા. એટલે સૈયદ ઇમામ શાહ એમ કે છે કે મને પીર હસન કબીરદીન સાહેબ, અત્યારે જે હાજર પીર છે, એમને મને આ મૌલાનું ઘર દેખાડ્યું ને એ ઘર હું તમને બતાવી રહ્યો છું. તો મારી પાસે તો પ્રૂફ છે. બીજી બધાને વિચારસરણી એના અંદર કોઈ પર્ટિક્યુલર પ્રૂફ નથી. અને ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ ટાઈમ એ બધી ચીજો હું પીર સદગુર નૂરનો જન્મ સાલ શું છે, અને પીર સદગુર નૂર પાટણ સાઈડ આવ્યા તો ત્યાં સિદ્ધરાજ રાજા જયસિંહ રાજ કરતો હતો, એનો જન્મ સ્થાન શું હતો. પછી પીર સદગુર નૂર હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલાના સમયે આવ્યા કે હઝરત ઇમામ મુઈદના સમયે ઇન્ડિયા આવ્યા હતા, યા હઝરત ઇમામ અલા જિક્રિયા સલામના સમયે આલમોતમાં હતા કે નહીં. તો એ ભાઈના એ સંદર્ભના અંદર બી હતું. એમનું કેવું હતું કે પીર સદગુર નૂરે મોહમ્મદ જમાતને ઇસ્માઇલી બનાવ્યા હતા, પણ એ પછી એ લોકો એના પર બરાબર નહોતા રહ્યા, એટલે પછી પીર તાજદીને એમને પાછા ફરીથી બોધ્યા. તો દરેકની વિચારસરણી છે. તો ઇન્શાઅલ્લાહ એ ભાઈને બી કહું છું કે નેક્સ્ટ ટાઈમ આપણે એ સંદર્ભમાં અને ઇસ્માઇલી મઝહબનો કોન્સેપ્ટ શું છે વ્યાજના માટે, એના માટે આપણે વાત કરીશું નેક્સ્ટ ટાઈમ. તો આ ભાઈનું એક બીજું કહેવાનો મતલબ એમ તો કે તમે કે કોઈ બી ચીજ માટે 2 વિચારસરણી મૂકો. તો મારું કહેવું એ છે કે અહીંયા હું મારી વિચારસરણીની રજૂઆત કરવા માટે આવું છું, બીજાની વિચારસરણીઓની રજૂઆત કરવા નથી આવતો. હા, બીજાની વિચારસરણીઓ મને યોગ્ય લાગે ફરમાનથી, ઇલમ જ્ઞાનથી, આપણા મતલબના, તો હું એ કબૂલ કરું અને એ મારા સાંભળવાવાળા સામે રજૂ કરું, રાઈટ. પણ મારા સાંભળવાવાળા મને સાંભળવા માંગે છે, રાઈટ. અને એ ભાઈનું કેવું છે કે તમે આમાલની બજવણી અને રૂહની સમજણ પર ફોકસ કરો. તો મેં ભાઈને અરજ કરી કે મને લાગે છે તમે મારી ઇલમ મિજાલિસ અને મારી વાઈજોને બરાબર ફોલો નથી કરતા. અગર કરતા હો તો તમે આ રીતે ના કીધું હોત, કારણ કે આ 501મી વાય છે અને 173 વાય જો રેકોર્ડ નથી થઈ, એના સિવાય બીજી બધી વાય જો રેકોર્ડ થઈ છે 325 જેટલી. તો એ તમે બરાબર સાંભળી હશે વાયજો, તો તમે આમ ના કહત. કારણ કે 2 વખત આપણે રૂહાની સમજણના ફરમાન મુબારકનું હોમવર્ક આપ્યું, એનો અભ્યાસ કર્યો, અને 5 દિવસ આપણે એના પર વાયજ કરી. તો એના અંદર આમાલની બજવણી, આમાલની પાકીદગી માટે બહુ વાયજો થઈ છે. દાખલા તરીકે 125નું ફરમાન મુબારક છે, કલામે ઇમામે મુબીન ભાગ 1, તો એના અંદર આમાલની બજવણીની જ વાત છે. અને એ 2 વખત એ હોમવર્ક પૂરું કર્યું છે, અને એ હોમવર્ક પૂરું કરતા લગભગ 2 થી 3 અઠવાડિયા થઈ ગયા 125ના ફરમાન મુબારકનું. અને આપણે પીર પંજાતે જવા મર્દીની બી આમાલની બજવણી માટે અને બીજા ઘણા ફરમાન મુબારકમાં આપણે ઓલવેઝ વાત કરી છે. અને રૂહની સમજણ માટે તો આપણે ઓલવેઝ વાત કરીએ છીએ. આપણી પ્રસ્તાવના અને પૂર્ણાહુતિ જે વંચાય છે એના અંદર બી, અને ઓલવેઝ એ શનાકત તો હોય છે, બરાબર. તો શું છે, આપણે બરાબર ફોલો કરીએ કોઈ ચીજને, એને સાંભળીએ, એને સમજવાની કોશિશ કરીએ, પછી આપણે આપણા મંતવ્ય આપીએ. તો હજુ આપણે એ બધી વાતો સાંભળી નથી બરાબર, ને તો આપણને કદાચ એ ખ્યાલ ના આવે, બરાબર. પણ થેન્ક યુ વેરી મચ ફોન કરવા માટે. અને દરેક પોતાના વિચારસરણી બતાવે છે, ફોન કરે છે, અને એપ્રિશિએટ બી કરે છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અને તમે મારી ઇલમના મેમ્બરો છો,
અને એક ભાઈ મને કીધું કે તો કે બાથરૂમ તરફ વધારે ધ્યાન આપો, લોકોના સવાલ આવે છે. મેં કીધું જુઓ, 4 વર્ષથી મૌલાની મહેરબાની ત્યાં ઇલમ મિજલસ થઈ છે. લગભગ 1200 જેટલી ઇલમ મિજાલિસ થઈ. મારી પોતાની 500 જેટલી વાયજો થઈ. બીજા મારી સાથે જે વાયજ કરે છે એમની બી ઘણી બધી વાયજો છે, રાઈટ. તો આટલી બધી ઇલમ મિજાલિસો, આટલું બધું ઇલમ બોલાનું, અને બધા કોઈને કોઈ રીતે ફોલો કરે છે, ઓછા વધારે અંશે. તો બરાબર જે મૌલાઈ છે તે રીતે ફોલો કરવાના અંદર ઓછા હોય છે. એ તો મૌલાઈ પોતે ફરમાવ્યું કે હકીકતથી પહેલેથી થોડા છે. તો બીજા બી આ ઇલમ મિજલસના સભ્યો છે, એમણે બી 4 વર્ષથી ઇલમ સાંભળીને હજુ કદાચ એમને ઓછું સમજમાં આવ્યું હોય, એમને સવાલો છે, અને એ આવું બાતુની રૂહાની ઇલમ સાંભળ્યા પછી બી એ લોકો જ્યાં બેઠા છે તો એની એ લોકો વાત કરી રહ્યા છે. તો સારું છે ને, આટલું બધું રૂહાનિયતનું ઇલમ બોલાનું, તેમ છતાં પણ આપણે જ્યાં બેઠા છીએ એની જ વાત કરવી જોઈએ. તો એ લોકો મને પૂછે છે અને મેં એમને કીધું છે કે તમે સવાલો પૂછો. અને હું જયારે મારા સાંભળવા વાળાઓને એમ કહું છું કે તમે મને સવાલ પૂછો, અને કોઈ બી સવાલ પૂછે તો મારે એમને એપ્રિશિએટ કરવા જોઈએ, અને એમના સવાલનો જવાબ મારે આપવો જોઈએ, અને એ જવાબ મેળવવાનો એમનો હક છે. તો હું તો બરાબર છે તમારું સજેશન કહેવા માટે, પણ હું તો મારે દરેકના સવાલ સાંભળવાના છે, બરાબર, અને એના જવાબ આપવાના છે. કારણ કે એ અમને અત્યારે મૂંઝવણ છે, એના માટે ગેરસમજણ છે, એ ચીજ સમજમાં નથી આવી, એટલા માટે એ પૂછી રહ્યા છે. અને હું હંમેશા મારા સાંભળવાળાને પ્રોત્સાહિત કરતો રહીશ સવાલ પૂછવા માટે. તો અલહમદુલિલ્લાહ બીજી ઘણી બધી વાતો છે, પણ ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ ટાઈમ વાતો કરીશું. તો આપણે જ્યાં વખતે આપણો જે સબ્જેક્ટ હતો કે મૌલાના ફરમાન મુબારકના અંદર, કલામ મુબારકના અંદર, અને અલગ અલગ જોમાના અંદર મૌલાએ ઇલમ મિજાલિસ અને સત્સંગ શબ્દ એમ વાપરીને મૌલાએ જે ફરમાનો ઉલ્લેખ કર્યો છે, તો આપણે અત્યારે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના ફરમાન મુબારક જે આપણી પાસે છે, તો એના અંદર હવે લગભગ 3 પેજ, લગભગ 2 પેજ જેટલું આપણે ફરમાન મુબારક વાંચવાના છે. તો આપણે વાંચીશું અને એને હું સમજાવવાની કોશિશ કરીશ. તો પર્ટિક્યુલર આજે જે ઇલમ બોલવાનું સ્ટાર્ટિંગથી આપણે જે મારી સાથે હું કોને મળું છું, શું વાતચીત થાય છે, તો એના અંદર બી બહુ ઇલમ રહેલું છે. કારણ કે દરેકની વિચારસરણી મારે કોઈ વ્યક્તિ સાથે લેવા દેવા નથી, પણ વિષય એટલે કે એ વિચારસરણી સાથે લેવા દેવા છે. એ ઇસ્માઇલી મઝહબ માટે લોકો શું સમજ્યા છે, અને એની સાથે વાતો કરું છું, અને મારાથી થઈ શકે એવું મૌલાના ફરમાનથી એમને સમજાવવાની કોશિશ કરું છું. તો આ જે ઇલમ આજે બોલાનું એ અને હમણાં જે બોલાશે એના પર આપણે ફોકસ કરીએ, અને જ્યારે વાતચીત કરીએ તો એના માટે આપણે પૂછીએ તો વધારે સારું. પણ કોઈ વાતને ના પૂછી શકતા હોય તો આગળ બી જે વાયજો થઈ છે એના સંદર્ભમાં બી પૂછવું હોય તો કાંઈ વાંધો નહીં. તો આપણે હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન આપણે લાસ્ટ ટાઈમ વાંચ્યા હતા. તો એના અંદર જે છેલ્લું ફરમાન મુબારક હતું, જે એ આપણે ત્યાંથી પાછું શરૂઆત કરીએ. તો અલી સૈયદલા ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક તથા મોહબ્બત સાથે સલવાત પઢો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, પોતાને વશ કરી શકે એવા તો ઘણા છે, પણ બીજાને વશ કરીને સીધા રસ્તા પર લાવવો એ ઘણું સવાબનું કામ છે. પોતાના જીવને સંભાળી રાખવું એવા કામ તો ઓરતો પણ કરી શકે છે. પોતાને સંભાળ્યા ઉપરાંત બીજાઓને દિનમાં મજબૂત બનાવવા એ મરદના કામ છે. તો આ ફરમાન બોલતા બોલતા મને ફરમાન મુબારક યાદ આવ્યું કે મૌલાએ કેટલી જગ્યાએ બંદગી શબ્દનો ઉલ્લેખ કર્યો છે, બરાબર, પણ પછી મૌલાએ ફરમાવ્યું કે બીજાના જીવને છોડાવો એ 1000 વર્ષ બંદગી કરો તેના કરતા પણ વધારે છે. તો કેટલો મોટો દરજ્જો છે કે બીજાને નસીહત કરીને બીજાના રૂહને છોડાવવો. મૌલાએ કીધું કે 1000 વર્ષ તમે બંદગી કરો ને એના કરતા પણ એ ચીજ વધારે મોટી છે. અમોય તમને મુરીદ બનાવવાનું જે કામ આપ્યું છે તે કામ આગળ પૈગંબરો કરી ગયા છે, પણ અમો તમને ખાસ
મોકો આપીએ છીએ કે જેથી તમારા જીવનો છુટકારો થાય. તો જીવના છુટકારાના અંદર આ પણ એક ચીજ આવે છે કે ઇલમ જ્ઞાનની નસીહત કરી બીજાઓના ઈમાન મજબૂત કરવા. તો મૌલા એના માટે શબ્દો આપ્યો કે તમને મુરીદ બનાવવામાં કામ આપ્યું છે. તો મુર્શિદ તો મૌલા છે ને આપણે બધા એના મુરીદો છીએ. એટલે આપણે નસીહત કરીને લોકોને મૌલાના ફરમાનના રસ્તા પર સિરાતલ મુસ્તકીમ પર લાવીએ. તો એ આગળ પૈગંબરો કરતા હતા. મૌલા કીધું એ કામ અમે તમને આપ્યું છે. બાકી અમારું તો જરાવારનું કામ છે. તો મૌલા કીધું મારા માટે તો જરાવારનું કામ છે, પણ આ તમને આ મોકો આપ્યો છે. નસીહત કરવા વાળા ભગત વગેરે છે, પણ કોઈ પૈસા વાળો ને વગ વાળો હોય જે માયના કરી સંભળાવે તેવો કોઈ નથી. તો નસીહત કરવા ભગત તો બહુ છે, પણ મોલા કીધું કોઈ પૈસા વાળો વગ વાળો એવો કોઈ નથી, એવો માયના સંભળાવે એવો કોઈ નથી. તમને કોઈ બાબતમાં શક પડે તો ઈમાની ભગતને પૂછીને દિલમાં શકનો જલ્દીથી ખુલાસો કરો. તો જમાતના અંદર મૌલાની મહેરબાનીથી એવા સભ્યો હોય છે કે આપણે એમને ઈમાની કહી શકીએ છીએ. તો મૌલાએ કીધું તમને કોઈ શક પડે કોઈ બાબતમાં તો તમે એમને પૂછી શકો છો. સંગત સારા જ્ઞાની માણસની કરવી, બીજા કોઈની ન કરવી. તો સંગત કરો તો સારો જ્ઞાની કોણ છે? તો મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે. તો મૌલાની દોસ્તી કરીએ કે સંગત કરવી હોય તો સારા જ્ઞાનીની કરીએ. તો મૌલા જેટલો મોટો જ્ઞાની કોઈ નથી. મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે. અને એની કુદરતના અંદર એવા દીનભાઈ બહેનો છે જે લોકો મૌલાના ફરમાન મુબારકને બહુ મોહબ્બત કરે છે, એની સમજણ હાંસલ કરે છે. એવા લોકોની દોસ્તી કરવી જોઈએ. તો કેટલો ભાર આપ્યો મૌલાએ, સંગત સારા જ્ઞાની માણસની કરવી, બીજા કોઈની ના કરવી. તો મૌલા મુર્તઝા અલી સૈફુદ્દીન આલમીન કલામમાં ફરમાવે છે કે ખુશાલી ચાહો દિલ કી કે દિલ સદા રહે ખુશ ગુલजार, તો જો દોસ્ત બિરાદર દિન के उसका नित करो दीदार, કે જો દોસ્ત બિરાદર દિન के सो एक घट एक जिया, एक दूजे को मिलकर खुशी करे जैसे पिया सु भेटे पिया. તો દિનભાઈને એ રીતે મળવું જોઈએ, દિનભાઈ બહેનોને, કે એમના આપણા ઘટના અંદર બી મૌલા છે, એમના ઘટના બી અંદર મૌલા છે, અને મૌલા પોતે જ મૌલાને મળે છે જેસે પિયા સુ ભેટે પિયા. એવી એક દિલેથી એકબીજાને મળવું જોઈએ અને ખુશી મનાવવી જોઈએ. પરમાર્થ કરી બીજાને છોડાવવો એ 1000 વર્ષની બંદગી કરો તે કરતા વધુ છે. તો પરમ અર્થ, પરમાર્થ બે શબ્દમાંથી બન્યો છે, પરમ અને અર્થ. પરમ પરમાત્મા જે ઇમામનો રૂહ છે, નિરંજન નિરાકાર છે, એના માટે, અને એનો અર્થ કરીને નિરંજન નિરાકાર જે ખુદા પોતે છુપો ખજાનો હતો, એ બાબત સમજીને એ પોતે અરૂપ હતો અને રૂપ લઈને પોતામાંથી જુદો પડ્યો અને સમગ્ર સૃષ્ટિ બ્રહ્માંડના અંદર, આપણા હૃદયના અંદર એ જ વ્યાપેલો છે. એ બાબત સમજી બીજાને છોડાવવો એટલે કે મૌલા કરો કેટલા દિવસ દુનિયામાં રહેવાનું છે કે તમારો જીવ માયામાં વળગી રહ્યો છે. જે લોકોના જીવ માયામાં વળગી રહ્યા છે એને ઇલમ જ્ઞાનનો નસીહત કરીને એમનો જીવ છોડાવવો અને એમનો જીવ મૌલાની મોહબ્બતમાં લગાડવો, એમનું દિલ મૌલાની મોહબ્બત તરફ વાળવું. તો મૌલાએ કલામમાં ફરમાયું કે સબ દિલ में લગન હૈ. દરેક દિલના અંદર કોઈ ને કોઈ લગન હોય છે, પણ ભલા દિલ વે, મૌલાની નજરના અંદર ભલું દિલ કયું છે? जिस दिल है लगन किरतार, કે જેના દિલના અંદર મૌલાની મોહબ્બત છે. और लगन में खुदा सिवायની બીજી કોઈ બી લગન હશે તો और लगन में पड़ा सो डूबा, रब की लगन भली जो उतारे पार. મૌલાની જ મોહબ્બત છે એક જે પાર ઉતારશે. लगन बिना तो कोई दिल खाली नहीं, बिन लगन तो दिल रहे उदास, साचे साही सु जो लगन बांधो तो जिक्र કરો સાસુ સાસ. એ સાચા સાહી સાથે, મૌલા સાથે લગન, પ્રીત, મોહબ્બત બંધાઈ જાય તો આ જીકર સાસ ઉસાસનું થઈ જાય, હંમેશનું થઈ જાય. અને પછી સદરી મા બાપે પોતાનો અનુભવ કીધો. જીરે વીરાયા ઘટે સાસ ઉસાસ નિરંજન, સત સ્વરૂપે આ
આનંદ રે વીરા. તો આ જે આનંદનો અહેસાસ થાય છે અને આપણા હૃદયના અંદર જ મૌલા બિરાજમાન છે. તો એ મૌલા આપણને કીધું કે આ ઘટે શ્વાસ ઉશ્વાસ, શ્વાસ લઉં છું અને શ્વાસ બહાર નીકાળું છું, તો નિરંજન જે ખુદા છે એના નામ પર મારા દરેક શ્વાસ જાય છે. અને સત સ્વરૂપ, સત એટલે સત્ય, એનું સ્વરૂપ શું છે કે આનંદ, આ મારા દિલના અંદર જે રૂહાનિયતની ખુશી થાય છે એ એનો આનંદનો અનુભવ છે. મારો અવાજ આવે છે? જી હેલો. હા જી કરીમભાઈ આવે છે. હા બરાબર છે. તો કોઈને બી કોઈ ચીજની જરૂર હોય તો મુનિરાબેન ને ફોન કરે, કોઈ મને ફોન કરી દીધો તો વાંધો નહીં. તો 1000 વર્ષ બંદી કરો તે કરતા બી એક કામ મોટું છે. કયું કામ મોટું છે? કે પરમાર્થ કરીને ખુદાનો જે ઓળખ છે નિરંજન નિરાકાર રૂપે, એની ઓળખ કરીને બીજાના જીવને છોડાવો તે 1000 વર્ષ બંદી કરો તે કરતા વધારે છે. 1000 વર્ષ બંદી કરો તે કરતા પણ એ કામ મોટું છે. તમે હકની વાત જાણતા હશો છતાં બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. તો 300 ફરમાન મુબારકની સાકળને આપણે સમજીએ કે પહેલા તો મૌલાએ ફરમાવ્યું, આ બધા ફરમાન મુબારક મૌલાએ ફરમાયા, ઇલમ, ઈશ્ક, ઈમાન, ઇબાદત. પછી છેલ્લે ફરમાયું કે દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો. તો દરેકને મૌલાના ફરમાન મુબારકની યાદી આપવાની છે, નાના અને મોટા સર્વેને. તો નાના અને મોટાની શું માયના છે? તો મૌલાએ ફરમાયું કે મુર્શિદના ફરમાનને જેઓ માન આપે છે તેઓ મોટા છે, અને દિનનો ખરેખરો અર્થ પણ એ જ છે. તો મૌલાના ફરમાનને માન આપવું એટલે કે ફરમાન મુબારકની અદબ કરવી, સાંભળીને એના પર ઇલ્મુલ યકીન લાવવું અને એના પર અમલ કરવો, તો મૌલાના ફરમાન મુબારકને માન આપ્યું કહેવાય. અને મૌલાની નજરના અંદર એ મોટા છે. અને જે લોકો એમ નથી કરતા, અસ્તગફિરુલ્લાહ, ફરમાન મુબારક કે ઇલમ મિજાલિસની કે બેઅદબી કરે છે, તો એ નાના છે. પણ મૌલાએ ફરમાવ્યું કે બધાને યાદી આપો. જયારે આપણે બધાને યાદી આપીએ છીએ તો યાદી આપ્યા પછી આપણને ખબર પડે છે કે કેટલા લોકો, 100 જણાને આપણે ફરમાન મુબારકની યાદી આપીએ તો એમાંથી ખબર પડે છે કે 5 કે 10 જણા જ આની અદબ કરવા વાળા છે, આને ધ્યાનથી સાંભળવા વાળા છે. તો પછી બીજું ફરમાન મુબારક આવે છે કે જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. તો ઇલ્મ શું છે? મઝહબની રૂહાની બાબત છે, અને એ તમારા જેવા એમને કરો. અને આ 2 ફરમાન મુબારકની યાદી આપી અને એ પ્રમાણે આપણે કાર્ય નથી કરતા તો આપણે હક વાત જાણીએ છીએ, સાચી વાત જાણીએ છીએ, આપણને મૌલાએ શું કામ આપ્યું છે એ જાણવા છતાં નથી કરતા. તો મૌલાએ ફરમાવ્યું તમે હકની વાત જાણતા હશો છતાં બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. તો હઝરત સમતબરે હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના ઘરે જન્મ્યા હતા, આલમોદના અંદર, રાજપવી પરિવારના અંદર. એમને આ ગુનો ના થાય એટલા માટે એમનું દિલ ઇલમ અને નૂરથી ભરાઈ ગયું મૌલાની મોહબ્બતથી. તો એમણે આલમોદ જે રાજકુટુંબ હતું એ છોડીને ઈરાન ક્રોસ કર્યું, ઈરાક ક્રોસ કરીને તુર્કસ્તાન મૌલાના રૂમીને ઇલમ સંભળાવવા ગયા. તો તમને હકની વાત, હક શું છે? અમે મર્દે દરવેશ છીએ તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. કેટલા જણા આપણામાંથી એવા છે કે મૌલાએ ફરમાવ્યું કે ઇબાદત બંદગીની જગ્યા હોય ત્યાં ઇબાદતની વાતો કરવી અથવા પૈગંબરની તારીફ કરવી, તે સિવાય બીજી કોઈ પણ વાત હોય તો ઘરે જઈને કરવી. તો કેટલા જણા છે આપણા વચ્ચે અંદર કે જાહેરમાં જમાતખાને જઈએ છીએ અને જમાતખાનાના અંદર કોઈ દુનિયાની વાત કરે છે તો આપણે એમને પ્યારથી કહી શકીએ છીએ કે આ જમાતખાનું ખુદાનું ઘર છે અને આપણે મૌલાના દીદાર કરવા માટે આવ્યા છીએ. તો અહીંયા મૌલાની પીર પૈગંબરોની તારીફ કરીએ, ઇલમ જ્ઞાનની, મઝહબની વાત કરીએ. બીજી કોઈ વાત હોય તો આપણે બહાર જઈને કરીશું. કેટલામાં આટલી હિંમત છે? તો આ રીતે દિન રોશન થાય છે. તો મૌલા ઈચ્છે છે કે તમે હકની વાત જાણતા હશો. તો હક શું છે? અમે મર્દે દરવેશ છીએ તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ.
તો બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને નસીહતના બોલ સમજાવવા જોઈએ. તેઓ એમ ન કહે કે દિનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં નહોતા આવ્યા. તો જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને, તો પહેલા તો આપણો રૂહ આપણા હૃદયના અંદર છે, પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તો અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. ફક્ત આપણે આંખોથી ફરમાન વાંચી લીધા, કાનથી સાંભળી લીધા, મોઢેથી બોલી લીધા, હાથથી લખ્યા, એટલું પૂરતું નથી. સારું છે, એ બી ખુદાની ઇબાદત છે, પણ આપણા દિલ સુધી એ જ્ઞાન, એ ઇલમ પહોંચ્યું, મૌલાના ફરમાન મુબારક પહોંચ્યા, કે જેને મૌલાએ મોટી ચીજ કીધી કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. રૂહાની રાજના અંદર જે રૂહના ઉલ્લેખ કરીને મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યા, એના અંદર આ છેલ્લું ફરમાન છે કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. તો ગામમાં જે રૂહાની છે તેઓને નસીહતના બોલ સમજાવવા જોઈએ. તેઓ એમ ન કહે કે દિનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં નહોતા આવ્યા. તો આપણા હૃદયના અંદર આપણા જે રૂહને પણ આ નસીહતના બોલ મૌલાના ફરમાન મુબારક પહોંચાડવાના છે. અને જમાતના અંદર દરેક સભ્ય માટે આપણે કોશિશ કરવાની છે કે એમના સુધી બી આ જ્ઞાન પહોંચે. દીન અને નસીહતના જે બોલ તેઓને રૂહાનીને પહોંચવા જોઈએ, તે જ્યારે પહોંચતા નથી ત્યારે તેનું દિલ દરેક ઠેકાને ફરતું ફરે છે. તો દીન અને નસીહત કીધું તો દીન આ ફરમાન મુબારકના અંદર ફરમાન થાય છે મૌલાના. નસીહત એટલે કે ફરમાનની તારવણી કરીને જમાતને સમજણ પાડવી મિશનરીઓનું ખાસ કામ છે. એની સમજ જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો, એ પહોંચવું જોઈએ. અગર પહોંચતું નથી તો તેઓનું દિલ દરેક ઠેકાણે ફરે છે. આપણું પોતાનું બી અને બીજાનું બી દિલ દરેક ઠેકાણે મૌલા સિવાય દરેક ઠેકાણે કેમ ફરે છે કે દીન અને નસીહતના બોલ, ઇલમ અને જે હિકમત છે એનું બાતુની સમજણ છે એ દિલ સુધી પહોંચી, આપણા રૂહ સુધી પહોંચી નથી, એટલે દરેક ઠેકાણે ફરતું ફરે છે. અને એવા જીવો માટે મૌલાએ કલામમાં ફરમાયું કે वो वस्त बुरी दिसे सो सब जागे नजर આવે. એ વસ્તુ, એ ચીજ પૂરી છે જે દરેક જગ્યાએ નજર આવે છે. તો દરેક જગ્યાએ મૌલા સિવાય દરેક જગ્યાએ જીવ લાગેલો હોય છે. તો પછી એના માટે હઝરત ઈસા પૈગંબરનું બયાન છે કે મોમનનું જે રૂહ છે એ માખણમાંથી વાળ નીકળે એવી રીતે નીકળે છે અને ખુદાના નૂરમાં એક થઈ જાય છે. પણ જે લોકો બેઈમાન છે, નાફરમાની વાળા છે, એમનો જીવ દરેક જગ્યાએ લાગ્યો હોય છે. તો એમનો આખરી વખત કેવો આવે છે કે કોઈ કાંટાના ઝાડ પર રેશમનું કપડું નાખ્યું હોય અને એને ખેંચો તો તાર તાર અલગ થઈ જાય છે, કેટલી તકલીફ પડે છે, એવું થાય છે. તો ફક્ત ખુદાના અંદર જ, મૌલાના અંદર જ આપણો જીવ લાગેલો હોવો જોઈએ, આપણી મોહબ્બત મૌલા સાથે હોવી જોઈએ. બીજું બધું કામ છે એ આપણી કરમના હિસાબે આપણા જવાબદારી છે. તો એવા જીવો માટે મૌલાએ ફરમાવ્યું કે પહેલા તરીકાના માણસો છે જે અમને જ ચાહે છે, દુનિયાને નથી ચાહતા. તેઓનું દિલ અમારા દિલ સાથે લાગેલું છે, તો તેઓ અહીં પણ અમારી સાથે છે અને ત્યાં પણ અમારી સાથે જ હશે. રૂહાની તથા જિસ્માની દિલમાં કેટલો બધો ફરક છે. મુનિરાબેન, તમે જલાલુદ્દીનભાઈ નુરાની અને જુબેદાબેન પીરાની તમારા એટલાન્ટાના ઇલમ મિલતના મેમ્બર છે, એમને ટેસ્ટ કરીને જરા પૂછી જો કે એ લોકોને લાઈન પર આવીને બરાબર સાંભળી રહ્યા છે. એ લોકો મને બે જણા ફોન કરી રહ્યા હતા એટલા માટે. મારે સાથે એ લોકોને તમારી સાથે વાત કરવી હશે કરી ભાઈ. તો હજુ આપણે ક્વેશ્ચન આન્સર સેશન સ્ટાર્ટ નથી કર્યું ને? હેલો સંભળાય છે? હા. તો ક્વેશ્ચન આન્સર સેશન માટે તમે મારા પર્સનલ ફોન પર નહીં, પણ આપણે જે ઇલમ મિજલિસની લાઈન છે એ જ તમે અનમ્યુટ કરીને લાઈન પર આવજો જ્યારે હું કહીશ ત્યારે. ઓકે. દરેક ઠેકાણે ફરતું ફરે છે મૌલાએ ફરમાવ્યું. રૂહાની તથા જિસ્માની દિલમાં કેટલો બધો ફરક છે તે મુખી કામડિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓને રૂહાનીના નસીહતના બોલ નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. તો મૌલાએ પોતે, જે આપણો માલિક છે, ધણી છે, એ મૌલાએ જ આ માયનાઓ બતાવી છે. તો જાહેરમાં જેવી રીતે મુખી સાહેબ કામડિયા હોય છે, મુખી સાહેબ કામડિયા સાહેબ, તો બાતુના અંદર એનો મતલબ શું થાય છે? તો મૌલાએ ફરમાવ્યું કે તમારા દિનમાં તથા બીજાના દિનમાં કેટલો બધો ફરક છે તમે ખ્યાલ કરો.
તો તમારો દિન અને બીજાનો દિન શું છે? તો આગળ બોલાય તમારો દિન રૂહાની છે અને બીજાનું દિન જિસ્માની છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે તે મુખી કામડિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓને રૂહાનીને નસીહતના બોલ નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. તો બાતુના અંદર મુખી સાહેબ કામડિયા સાહેબની માયના શું થાય છે કે મૌલાના ફરમાનથી જોઈએ તો જેમને રૂહાની દિન અને જિસ્માની દિન શું છે એ ખબર હોવી જોઈએ. એક બીજું, રૂહાની દિન અને જિસ્માની દિનમાં કેટલો બધો તફાવત છે, કેટલો બધો ફરક છે એની ખબર હોવી જોઈએ. અને ત્રીજું કે એમનામાં એ હિંમત, એ સમજ હોવી જોઈએ, એ કાર્ય કરવાનો જજ્બો, ધગસ હોવી જોઈએ કે જમાતને રૂહાની અને જિસ્માની દિન સમજાવી શકે અને બંને તફાવત સમજાવી શકે. તો એ મૌલાના નજરના અંદર, બાતુના અંદર મુખી સાહેબ કામડિયા સાહેબ છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે તે મુખી કામડિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાની અને નસીહતના બોલ નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. અને આપણે પોતે જ મુખી કામડિયા બનીને આપણા રૂહને સમજાવવાનું છે. તો તે સદે મા બાપ હતા કોઈ મન આપણું સમજાવે તો આપણે જ આપણા પોતાના મનને સમજાવવાનું છે કે રૂહાની દિન અને જિસ્માની દિન શું છે, બંનેમાં કેટલો ફરક છે. અક્કલવાળા વિચાર કરે અને અમારા ફરમાન ઉપર અમલ કરી માયના કરે. અને આગળ મોલાએ સમજાવ્યું કે અગર આમ નથી કરવામાં આવતું તો જિસ્માની દિન જ બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. તો આપણે જે દિન પાળી રહ્યા છે આપણે પોતે વિચારવું જોઈએ. 24 કલાકના અંદર આપણે મઝહબ માટે જેટલો ટાઈમ આપીએ છીએ તો એ આપણે જિસ્માની દિન પાળીએ છીએ કે રૂહાની દિન પાળીએ છીએ? તો જિસ્માની દિન પાળવાથી રૂહ ખુદાના નૂરમાં એક નથી થતો. તો અસલમાં વાસલ થવું, આપણો રૂહ ખુદાના નૂરમાં એક થવું, ફના ફિલ્લા થવું, આ બધી બાબતો એક જ છે. તો રૂહાની સમજણના ફરમાન મુબારકના એ ફરમાનનો અભ્યાસ કરીએ કે જેના માટે મૌલાએ શું ફરમાવ્યું, તો એનાથી રૂહ ખુદાના નૂરમાં એક થાય છે. બાકી મઝહબના અંદર ઘણી બધી ચીજો છે, જિસ્માની ચીજો બી છે. તો એવું તો નથી કે આપણે ફક્ત જિસ્માની દિન પાળીએ છીએ, રૂહાની દિનની આપણને સમજ જ નથી. એટલા માટે મૌલાએ ફરમાવ્યું કે ઇન્સાન રાત દિવસ પૈસા પેદા કરે, સારા કામ કરે. તો ઘણા બધા સારા કામ છે દુનિયાના અંદર, મઝહબના અંદર પણ મરી જાય ત્યારે શું ફાયદો? તો ફાયદો શું છે? તો પછી કીધું હંમેશા બંદગી કરવા છતાં જો આઝાદીમાં ના પહોંચો તો શું વળ્યું? રૂહ આઝાદ થયો એટલે કે દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. તો એનો આસાન રસ્તો શું બતાવ્યો કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે? ઇલમથી પોતાના રૂહને પાક કર્યો, નિયમિત ઇલમ મજલિસમાં હાજરી આપીને, ફરમાન મુબારક વાંચીને, યાદ કરીને, મનન ચિંતન કરીને, લખીને, ફરમાન મુબારકની તારવણી કરીને, વાઇઝ કરીને, સતત આ રીતે ઇલમ મુબારકના કોન્ટેક્ટમાં રહીને પોતાના હૃદયને પાક, નિર્મળ, સાફ કર્યું તો મૌલાએ ફરમાવ્યું કે દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. અક્કલવાળા વિચાર કરે અને અમારા ફરમાન ઉપર અમલ કરી માયના કરે. તો અક્કલવાળો છે, ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારી ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો એ મૌલાએ ફરમાવ્યું કે તમે અમારા ફરમાન ઉપર વિચાર કરો અને અમલ કરી માયના કરો. તો અમલ શું છે કે ઇબાદતનો પાયો ઈમાન ઉપર છે અને ઈમાનનો પાયો ઇશ્ક ઉપર છે, તેમ અમલનો પાયો ઇશ્ક ઉપર છે. તો અમલ શું થયું? ઈમાન થયું. એટલે કે આ ઇલમ મુબારકના ફરમાન અંદરથી આપણે ઈમાન નૂર શું છે અને મૌલાએ કેવું ઈમાન રાખવાનું કીધું છે એની સમજણ હાંસલ કરી અને માયના કરીએ. નાદાન છે તે અમારા શુકરને છોડી આપે છે. તો કોણ મૌલાના શુકરને છોડી આપે છે? આવી સમજને, આવા રૂહાની દિન ઇલમને કોણ છોડી આપે છે? નાદાન. તો કોણ છે નાદાન? ફરમાન ન સાંભળે તે નાદાન છે. તો આપણે કહીએ છીએ, આપણે સાંભળીએ છીએ, પણ એનાથી આગળ શું છે કે ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. સાંભળીને પછી આપણે ધ્યાનમાં લીધું, અગર નથી લેતા તો પછી નાદાન દિનનો દુશ્મન છે. અને દિનનો દુશ્મન ખુદાના નૂરમાં એક નથી થતો. દિનનો દોષ અને પછી આશક થાય છે અને ખુદાના નૂરમાં એક થાય છે. તો એની બીજી રીતે સમજીએ તો મૌલાએ ફરમાયું કે નાદાન દિનનો દુશ્મન છે. તો એનો મતલબ એ થયો કે અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. અગર આપણે પોતે પણ ફરમાન મુબારક ના વાંચીએ અને તેની માયના ના કાઢીએ અને બીજાને પણ એમ કરવા માટે નસીહત ના કરીએ તો પછી આપણે
અસગરફુલ્લાહ આપણે દિનના દુશ્મન છીએ. અને નાદાન એવા લોકો માટે મૌલાએ ફરમાવ્યું કે અમારા શુકનને છોડી આપે છે અને ખરાબ થાય છે. જો તમે દિનના ઇલમ અને જ્ઞાનમાં હોશિયાર થયા હો, જો તમે ફિલસૂફી બરાબર જાણતા હો અને જો તમે પોતે પણ જાતે હિંમત વાળા હોશિયાર હો, તો આ સત્સંગ એવો ઉત્તમ છે કે તમે કોઈની પણ બાજી ખાશો નહીં. તો આપણા મજહબનું દિનનું જે ઇલમ છે એ વાંચી સાંભળી વિચાર કરીને એની ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાન, એના અંદર શું ભેદ અને ખૂબીઓ સમાયેલી છે એ બરાબર જાણીને આપણે હિંમત વાળા હોશિયાર થઈએ તો આ સત્પન, સત એટલે સાચો, તો આ સત્પન દિન એવો ઉત્તમ છે. મોલાએ કીધું કે તમે કોઈની પણ બાજી ખાશો નહીં. તો એક દુનિયાની બાજી છે, શેતાનની બાજી છે. તો આ ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરી એની ફિલસૂફી તત્વ જ્ઞાન જાણીને આપણે હિંમત વાળા થઈએ તો હિંમતનું જે સ્ત્રોત છે, હિંમત ક્યાંથી પેદા થાય છે? તો હું તમારા માટે ફિલસૂફી રાખીશ. જે લોકો નિયમિત ફરમાન મુબારકનો અભ્યાસ કરે છે એમને કે મૌલા ફરમાય છે હું તારા માટે ફિલસૂફી રાખીશ, એ તત્વજ્ઞાન તને મજહબનું જે બાતુન છે, ખૂબી છે ઇલમનું, એ તને આપીશ. અને એ પડવાથી અને સમજવાથી હિંમત પેદા થાય છે. અને હિંમત શું છે કે હિંમત બડી ઈમાન નિશાની. તો એવા એ હિંમત વાળા હોશિયાર હોય તો આ સત્પન દિન એવો ઉત્તમ છે કે કોઈની પણ એટલે કે દુનિયા કે શેતાનની કોઈની પણ બાજી ખાશે નહીં. તેમ કોઈના ફરેબમાં આવશો નહીં અને બીજાના દિનમાં જશો નહીં. બીજાના દિનમાં જશો નહીં એટલે તમારો દિન રૂહાની છે અને બીજાનો દિન જિસ્માની છે. એટલે આપણું જિસ્મ તો આ દુનિયાના અંદર અને દરેક જગ્યાએ જાય છે, પણ આપણા હૃદયના અંદર હંમેશા બાતુની મજહબ હશે. બીજાના દિનમાં નહીં જાઓ એટલે કે તમારો દિન રૂહાની છે અને બીજાનો દિન જિસ્માની છે. કારણ કે તમે બીજાના દિનમાં જાઓ છો તે સગળા જાહેરી દિન છે. તે સગળા દિનમાં જાહેરની, બદનની, ગોશ્તની ઇબાદત છે અને જબાનની ઇબાદત તો હેવાન પણ કરી શકે છે. તે શું કામની છે? પણ તમે એટલું ઇલમ પડ્યા નથી, તમે ફિલસૂફી જાણતા નથી, તેમ તમે હોશિયાર પણ નથી, તેથી બીજાના ફરેબમાં જલ્દીથી આવી જાઓ છો. તો પહેલા ઇલમ કીધું અને પછી હિકમત કીધી. પહેલા ઇલમ કીધું પછી ફિલસૂફી કીધી. તો આપણે જે પહેલી દ્રષ્ટિએ ઇલમ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એ ઇલમનું જાહેરી સ્વરૂપ છે. પણ એના પર વિચાર કરવાથી એ ઇલમના અંદર જે ભેદ અને ખૂબી છે, જ્ઞાનના અંદર સાહેબ છે, અને તમે હકીકી માયના કાઢો. એ હકીકી માયના એક જ છે, તમે અમારી રૂહાની ઓલાદ છો ને રૂહ એક જ છે, એ ત્યાં સુધી પહોંચી જવાય છે. તો ઇલમ છે પછી ફિલસૂફી છે. તો એ તમે જાણતા નથી, તેમ તમે હોશિયાર પણ નથી, તેથી બીજાના ફરેબમાં જલ્દીથી આવી જાઓ છો. જો તમે ફિલસૂફી શીખો અને ફિલસૂફ થાઓ તો સર્વે બાબતો બરાબર સમજો. જે ફરમાનો અમે કર્યા છે તેને જીવતા જાગતા રાખવા તમારા હાથમાં છે. તેને તમે લખો, વાંચો, અમલ કરો તો ફરમાનોને જીવતા રાખ્યા ગણાય, તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. કુલ આપણે દુઆના ત્રીજા પાઠમાં ભણીએ છીએ કે હૈયુલ કય્યુમ, ઇમામ આપણો હયાત છે અને કાયમ છે, હંમેશા રહેવા વાળો છે. તો ફરમાન મુબારક જે નૂર છે એને જીવતું જાગતું ક્યારે રાખ્યું કેવરાય કે અમારા ફરમાન લખો, વાંચો અને અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. તો હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શહીદ કર્યા તો એનું બાતુન શું છે? એનું બાતુન આ જ છે કે અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. તો ઇમામ હુસૈનને શહીદ કરવાવાળા બીજા કોઈ ને, તો બધા મુસલમાન હતા. પણ ત્યાં સુધી મૌલા ના હટે કે આ મૌલાએ કીધું કે ઇમામ ઇમામ કહેતા હતા. તો બધા મુસલમાનો તો હઝરત ઇમામ હુસૈનને ઇમામ નહોતા માનતા, પણ એના અંદર જે શિયા હતા, જે મૌલા મુર્તઝાલી પછી હઝરત ઇમામ હુસૈનનું દામન પકડ્યું, એ હઝરત ઇમામ હુસૈનને ઇમામ કહેવા વાળા ઇમામને શહીદ કર્યા. તો એનું બાતું એ છે કે અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો. તો આપણે પણ જબાનથી ધણી સલામત દાતાર ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ અને આ ઇમામોના ફરમાનોને આપણે કબૂલ કરીએ છીએ, પણ આપણે એ લખતા નથી. તો એ તો હાથથી લખવાની વાત છે. અને એક મૌલાએ ફરમાવ્યું કે એ બાત લીખ દો સીને પાટી, પોતાના હૃદય ઉપર લખી દો અને ફરમાન વાંચો અને એના પર અમલ કરો. અગર આપણે આમ નથી કરતા તો હસ્તગરફિરુલ્લાહ મોહરાએ ફરમાયું કે અમારા ફરમાન મારી નાખ્યા કહેવાય. તો
જે ઇલમ મિજાલિસનો સત્સંગનો સબ્જેક્ટ છે એના અંદર આપણે હઝરત ઇમામ આકા સુલ્તાનના ફરમાન મુબારકનો અભ્યાસ કર્યો. તો નેક્સ્ટ ઇલમ મિજાલિસના અંદર સવાલો લોકોના પેન્ડિંગ છે, તો આપણે એ સવાલોના જવાબ આપવાની કોશિશ કરીશું અને એના પછીના શુક્રવારે ઇન્શાઅલ્લાહ ઇલમ મિજાલિસના સંદર્ભના અંદર ધની સલામત નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામના ફરમાન મુબારક અને હઝરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લાહના ફરમાન મુબારક અને કલામ મુબારકના અંદર મૌલા મુર્તઝા અલી શું ફરમાયું છે એ આપણે જોઈશું.